દક્ષિણ ગુજરાતવાસીઓ ચેતી જજો, 7 જુલાઈ બાદ વારો નીકળી જશે. અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તાપી નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધશે. નર્મદા, તાપી, કાવેરી નદીઓ તોફાની બનશે. મધ્ય અને ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સાથે 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે. નર્મદાના 7 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થવાની શક્યતા છે. નર્મદાના બંધની ઊંચાઈ વધશે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે. કાવેરી નદીનું પણ જળસ્તર વધશે. દેવભૂમિ દ્વારકાથી સમાચાર. સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોડસલા, સલાયા સહિતના ગામડાઓમાં વરસાદ. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા. દેવભૂમિ દ્વારકાથી સમાચાર. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકો વરસાદથી પ્રભાવિત. ખંભાળિયા તાલુકાના ભાડથર, ઠાકર શેરડી, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર. દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. 2 ઇંચ વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ નાગરિકોને થઈ રહ્યો છે. ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા. દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. આ તરફ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. માંડવીના કોડાય, લાઈજા, ભાડાઈમાં વરસાદ ખાબક્યો. નખત્રાણા, દેવપર, વિથેણમાં વરસાદી માહોલ. અંજારના ખેડોઈ, મથડા, નવી દુધાઈમાં વરસાદ ખાબક્યો. રાપર તાલુકાના ખેંગાર પર, રામાવાવમાં વરસાદ નોંધાયો. કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર. કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અંજારના ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી રમઝટ બોલાવી છે. સારા વરસાદના કારણે ખેડૂતો રાજીરાજી થયા છે. કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ જામ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મુન્દ્રામાં વરસાદ ખાબક્યો. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા. ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. જામકંડોરણાના રાજપરા, સાતોડળ, બોરિયા, જામદાદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું નોંધાયું. જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. સવારથી જ જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. વાત હવે પાટણની કરવી છે. નગરપાલિકાનો અણઘડ વહીવટ અહીં જોવા મળ્યો. ઝરમર વરસાદમાં ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું. પ્રી મોન્સૂન કામગીરી મોન્સૂનમાં જ ચાલુ જોવા મળી છે. શહેરના પાલિકા બજાર વિસ્તારમાં ખાડા પડ્યા છે. પાલિકાના કર્મચારીઓ રેતી, સિમેન્ટ તેમજ કપચીનો માલ બનાવી ભરાયેલ પાણીમાં પિચિંગ કરતા જોવા મળ્યા. ઝરમર વરસાદ વરસતા ખાડાઓમાં ભરાયેલ પાણીમાં જ ખાડાઓનું પુરાણ કરાયું. પાણી ભરાયેલ ખાડામાં જ પુરાણ કરી પાલિકાના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું. વાત હવે ઉત્તરકાશીની. સતત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં હાહાકાર મચ્યો છે. પર્વતોથી મેદાનો સુધી પૂર અને વિનાશ જ નજરે પડી રહ્યું છે. પાણીના ભયાનક પૂરના આ દ્રશ્યો શિમલા બાયપાસ રોડ પરના છે. સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો. કુંજગ્રાન્ટ ગામમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ ગઈ. આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ. ગ્રામજનોને પોતાનું ઘર તૂટી જવાનો ડર સતત સતાવી રહ્યો છે.
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ પૂરની સ્થિતિના કારણે છલકાયા છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં થઈ। ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગંગા નદી ભયજનક લેવલની નજીક પહોંચી છે। નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો। ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું। હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે। ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ધારી દેવી મંદિર નજીકથી વહેતી અલકનંદા નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં અલકનંદા નદીનું પાણી ફરી વળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો અલકનંદા નદીનું જે પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી દહેશત। શિમલાના ભટ્ટાકુફર વિસ્તારમાં આજે સવારે 8:10 એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ। ઇમારતમાં રહેતો પરિવાર એક દિવસ અગાઉ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સ્થાનિક પંચાયત વડાએ રોડ નિર્માણ કરતી કંપનીને દોષી ઠેરવી છે। વહીવટીતંત્રએ નજીકની 2 વધુ જોખમી ભરી इमारतों खाली करावी છે। बिल्डिंग तो रात को ही खाली की हमने। रात को निकल गए थे बाहर सब अपनी जान बचा के, क्योंकि लैंडस्लाइड हो रहा था। ये तो काफ़ी पहले से हो रहा है, पर आज तो कल से बहुत ज़्यादा हो रहा था। जो परसों बारिश हुई उसकी वजह से ज़्यादा हो रहा था, तो हमने खाली कर दी थी रात को बिल्डिंग। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા। ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। શહેરમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા। લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા છે। ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી। ચૂરુ બાદ હવે વાત સિરોહીની। વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક તેજ થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોની બેદરકારીથી વાહન ચાલકો ઝડપી પ્રવાહમાં ગાડી ઉતારી દે છે અને તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। આવો જ એક કિસ્સો સિરોહીના બાવડી ગામમાં સામે આવ્યો, જ્યાં બાવડી નાળીમાં કાર ઉતારવી ડ્રાઈવર માટે ભારે પડી ગઈ। નદીના પાણીના પ્રવાહમાં કાર વહી ગઈ, જેના કારણે ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી નદીમાં ઉતરીને ડ્રાઈવરને બચાવ્યો। આ ભયાનક ઘટનાને ત્યાં ઉભેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી। આ ઘટના આજે બપોરની હોવાનું જણાવવામાં આવ્યું છે। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરો અને દુકાનો, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે। પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો। રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પૂર્ણાગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને સીકરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાસેના પાણીમાં ડૂબી ગયા હતા વાહનો અને આસપાસના વિસ્તાર